जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानी छे एक अलग ज रेसिपी। आ छे सरगवानो पाउडर। अनेक रोगोथी तमने बचावे छे। डायाबिटीज जेवी बीमारी पण आ पाउडरथी तमारी दूर थई जाय छे। तो आपणे आ सरगवानो पाउडर आपणे घरे ज बनाववानो छे। जो तमने अमारी रेसिपी गमे तो चेनलने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो। आ पाउडर तमे अनेक रेसिपी में उपयोग करी शको छो। जेम के तमे गुजराती दाळ बनावो, संभार बनावो छो, थेपला, भाखरी, अनेक रेसिपी में आ पाउडरनो तमे उपयोग करीने खाई शको छो। तो मैं अहींया 2 किलो जेटलो सरगवो लई लीधो छे। तमे जोई शको छो अने एकदम पल्पवाळो लीधो छे अने जाडी सींगू लीधी छे जेथी आपणो पाउडर छे ते सारी गुणवत्तावाळो बने। तो अहींया मैं सींगू लई लीधी छे। हवे आपणे तेने कापी लईए। तो हूँ अहींया मोटी मोटी सींगू छे ते कट करी लईश। आ पाउडरनुं तमे उनाळामां शरबत पण बनावीने तमे पी शको छो। सरगवानुं शरबत पण बहुत टेस्टी बने छे। आ पाउडर छे ते तमे अनेक रेसिपी में उपयोग करी शको छो। केम के सरगवानुं शाक छे ते बाळको के नानाथी लईने मोटाने वारंवार आ शाक नथी भावतुं अने आ शाक पण होय छे बहु गुणकारी। एटले आ रीते तमे उपयोग करीने पण बाळकोने खवडावी शको छो। सरगवानो पाउडर वधु मात्रामां गुणवत्तावाळो होय छे। आपणे आवी मोटी मोटी छे ते आपणे एनी चीरू छे ते कापी लेशुं सींगनी। हवे अहींया मैं मोटी मोटी चीरू छे ते कट करी लीधी छे अने आपणे हवे तेने वच्चेथी 4 भागमां डिवाइड करी लईए। आपणे 4 भागमां कापी लेशुं आने એટલે આ સૂકવવામાં જલ્દી ઝડપથી આ સુકાઈ જાય આપણી સીંગું છે તે। તમે જોઈ શકો છો કેટલી પલ્પવાળી આપણી સીંગ છે। અત્યારે સરગવો સસ્તો મળતો હોય છે તે તમે આ પાવડર બનાવીને સ્ટોર કરી શકો છો। આવી જ રીતે હું બધી જ સરગવાની સીંગ છે તે કાપી લઈશ। આને તમે સ્ટોર કરીને 1 વર્ષ સુધી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો। હવે હું આવી રીતના બધી જ સરગવાની સીંગને કાપી લઈશ। આ સરગવાની સીંગ હું તડકામાં નહીં સૂકવું, છાંયે જ સૂકવીશ કેમ કે તડકામાં સૂકવવાથી આ છે એ લીલવણી તમારું પાવડર નથી બનતો અને જો તમે આને છાંયે સૂકવો છો તો તમારો પાવડર છે તે સરસ લીલવણી બને છે। તો મેં આ 1 પ્લેટ ભરીને મારી સરગવાની જે ચીર છે તે સરસ રીતના કાપી લીધી છે। હવે આપણે આને એક કપડું લઈને તેની માથે સૂકવી દઈશું। આપણે છાયામાં જ સૂકવવાનો છે, તડકામાં નથી સૂકવવાનો। તડકામાં સૂકવવાથી કલર તમારો પાવડરનો છે તે સફેદ આવશે અને આ એકદમ લીલવણી પાવડર તમારો થશે। આ સૂકવવામાં 3 દિવસ જેટલો સમય ઓછોમાં ઓછો લાગે છે અને તડકામાં સૂકવશો તો 2 દીમાં તમારો સરગવો છે તે સુકાઈ જશે। આવી રીતના છૂટી છૂટી સૂકવવાથી સરસ રીતના ઝડપથી તમારી આ સરગવાની સીંગ છે તે સુકાઈ જશે। તો અહીંયા મેં બધી જ સીંગું છે તે સરસ રીતના સૂકવી દીધી છે અને 3 દિવસ ફાઇનલી મારા થઈ ગયા છે। સીંગ સુકાઈ ગઈ છે। 3 દિવસનો સમય લાગ્યો છે। તમે જોઈ શકો છો સરસ લીલવણી સીંગ છે, સફેદ એક થઈ નથી કેમ કે તડકામાં નથી સૂકવવી। તમે જોઈ શકો છો સરસ રીતના સુકાઈ ગઈ છે, સરસ રીતના ભાંગી પણ જાય છે। હવે આપણે મેં એક મિક્સરનું જાર લઈ લીધું છે। હવે તેમાં આપણે આને ક્રશ કરી લેશું। તો અહીંયા ક્રશ કરી લીધું છે તમે જોઈ શકો છો અને એક બર્તન લઈ લીધું છે હવે મેં મોટું બાઉલ અને એમાં લઈ લીધું છે મેં ઘઉંનો આંક છે જે લોટ ચારવાનો સામાન્ય મારી પાસે છે તે મેં લઈ લીધો છે। તમારી પાસે જે પણ આંક હોય તે લઈ લેવાનો અને સરસ રીતના આને આપણે ચારી લેશું એટલે આપણો પાવડર છે ઝીણો તે સરસ રીતે આવી જાય અને જે એના ઓલા રહી ગયા છે સરગવાના છોતરા તે આમાં આંકમાં જ રહી જાય અને આપણે પાછા તેને ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું મિક્સર જારમાં નાખીને એટલે આપણો સરસ પાવડર છે તે બની જાય।
હવે આપણે આને પણ આ બધી જ સિંગને આવી રીતના ક્રશ કરી લેશું આપણે. તમે જોઈ શકો છો મારો પાવડર છે તે પણ સરસ લીલવણી બન્યો છે અને આખું વરસ તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. પણ જીરું તમારી સૂકવવી સરસ જોઈએ ને લીલી હશે તો તમારો પાવડર છે તે બગડવાની શક્યતા રહે છે. સરસ તમારી સિંગ છે તે સુકાઈ જવી જોઈએ. તો આપણો પાવડર બનીને રેડી છે. હવે આપણે એક ડબ્બામાં આને ભરીને સ્ટોર કરી લેશું. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.